ગામની અંદર એક વિધવા સ્ત્રી રહેતી હતી અને એનો એક નાનો એવો બાળક સાપ કરડવાથી એનું મૃત્યુ થઈ ગયું. વિધવા છે, એકનો એક બાળક છે અને એનું મૃત્યુ થઈ ગયું. હવે ગામ હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમાં તો બધાને તરત ખબર પડી જાય. તો ગામ લોકો આવ્યા, એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. પણ જ્યારે એના પુત્રને લઈને સ્મશાન જવાનું થયું ને ત્યારે સ્ત્રીએ ના પાડી કે એને હું લઈ નહીં જવા દઉં. તો ગામવાળાએ સમજાવ્યું કે જો આ નિયમ છે, હવે શબને ઘરે તો રખાય નહીં, અને જે લોકો પાસે જેટલું જ્ઞાન હતું બધાએ સમજાવવાની ટ્રાય કરી, પણ એ સ્ત્રી માનતી નથી. તો ગામમાંથી કોઈ એક વડીલ હતા, એણે કીધું કે કામ કરો, આપણા ગામની બહાર ભગવાન બુદ્ધ આવ્યા છે, એ તો ભગવાન છે ને, તો કે એની પાસે લઈને જાઓ તો એ જીવિત કરી દેશે. એટલે સ્ત્રીએ એ ગામવાળાની વાત સાંભળી અને જેવું સાંભળ્યું કે આ જીવિત થશે એટલે આશા જાગી એના હૃદયમાં. એ પુત્રને હાથમાં લઈ અને ભગવાન બુદ્ધ પાસે આવી અને આવીને એના શરણમાં રાખી દીધો પુત્રને. અને ભગવાન બુદ્ધને કીધું, ભગવાન આ મારો એકનો એક પુત્ર છે, મારા પતિ છે નહીં, અને મારી એવી ઈચ્છા છે કે તમે એને જીવિત કરો. તો ભગવાન બુદ્ધે કીધું કાંઈ વાંધો નહીં, હું આને જીવિત કરી દઈશ. અને જેવું એ વચન સાંભળ્યું કે હું આને જીવિત કરીશ, એકદમ સ્ત્રી આનંદિત થઈ ગઈ. નહીં, આ વસ્તુ બરાબર છે, ચાલો. બધા ના પાડતા હતા કે મરે એ જીવિત ન થાય, પણ અહીંયા એક ચાન્સ મને એવો લાગે છે, કમસે કમ સાંભળવા તો મળ્યું, થઈ જાય. તો ખુશ થઈ. ભગવાન બુદ્ધે કીધું એક શરત છે. શરત શું છે? એક મુઠ્ઠી રાઈ લઈને આવ્યો ગામમાંથી કોઈ પણ ઘરે. તો એણે કીધું એમાં શું મોટી વાત છે, એ તો હમણાં હું જઈને એક મુઠ્ઠી રાઈ તો ગામ તો તરત આપી દે મને. પણ ભગવાન બુદ્ધે કીધું સાંભળ, એ રાઈ એવા વ્યક્તિના ઘરેથી લાવવાની છે જ્યાં કોઈનું મૃત્યુ થયેલું હોવું જોઈએ નહીં. તો એક ઘરે ગઈ અને કીધું એક મુઠ્ઠી રાઈ આપો. તો આપવા માટે તૈયાર. જેવા ઓલા લેવા જાય ને એટલે પૂછે, ઉભા રહ્યો, જણાવો તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? તો કે નહીં, 4 વર્ષ પહેલાં અમારા દાદા ગુજરી ગયા છે. તો કે તો તમારા ઘરની નહીં હાલે, એ રહેવા દો. વળી પાડોશમાં બીજાના ઘરે ગઈ. તો એણે કીધું અમે એક મુઠ્ઠી રાય આપવા માટે તૈયાર છીએ. તો કે કન્ડિશન સાંભળો, તમારા ઘરે કોઈનું મૃત્યુ થયું છે? હા, 8 વર્ષ પહેલાં અમારા બા ગુજરી ગયા છે. તો કે તમારે ત્યાંથી નહીં હાલે. ત્રીજા ઘરે ગઈ અને એમ કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. અને એ ગામમાં એક પછી એક ઘર ફરતા ફરતા એને સમજમાં આવી ગયું કે આ ગામમાં એવું કોઈ ઘર છે જ નહીં જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. અપને આપ, આ ભગવાન બુદ્ધની એક સ્ટાઇલ હતી ઉપદેશ આપવાની. તો એને અપને આપ સમજમાં આવી ગયું અને અંતે આવી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ, મને સમજમાં આવી ગયું છે કે મૃત્યુ જ સનાતન સત્ય છે. અને આ રીતે ભગવાન બુદ્ધએ એને સમજાવ્યું કે જો આ સંસારમાં આપણે આવ્યા છીએ ને એટલે આપણું જવાનું નિશ્ચિત છે. એને કોઈ અન્યના માટે શોક કરતાં કરતાં આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આપણો તે નંબર આમાં લાગવાનો છે. એમ આજે કોઈનું મૃત્યુ થયું છે તો આવતીકાલે આપણો વારો છે. જો આ દુનિયામાં હજારો લોકો મરે છે પ્રતિદિન, હજારોની સંખ્યામાં, કોઈ વહેલા કોઈ પછી. અમરત્વ શરીરનું કોઈ પાસે નથી. એટલે આપણે যদি ટ્રાય કરતા હોય, શોક કરતા હોય કે નહીં આ કેમ થઈ ગયું, તો આ જગતનો નિયમ છે. આવ્યા છીએ તો જવાનું છે. હા, મૃત્યુલોક છે એટલે કોઈ બાળકનું પણ મૃત્યુ થઈ શકે, કોઈ યુવાન પણ મરી શકે છે, કોઈ વૃદ્ધ પણ મરી શકે. હે ને, અહીંયા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય જઈએ કે. એટલા માટે ભગવાન સમજાવે છે અર્જુનને, શોક કરવો ઉચિત નથી અર્જુન. અને જો મૃત્યુ લોકમાં તો છતાંય એક સારું છે કે માણસ જ્યારે વયા જાય ને પછી લોકો શોક કરે. અર્જુનનો શોક તો એટલો ખતરનાક હતો કે ઓલા મર્યા નહોતા હજી સામે ઊભા, ત્યાં અહીં રોતો હતો ભગવાન સામે. સમજ્યા?
આવું તો લગભગ અહીં કોઈ નહીં કરતું હોય. માની લો અહીંથી કોઈ ઘરે જાય અને એના પિતાજી બેઠા હોય આમ સોફા ઉપર, ને પછી એને પિતાજીને જોઈને રડવા માંડે કોઈ વ્યક્તિ, તો એના પિતા પૂછે કે ભાઈ તું રડે શું કામ? તો કે બાપા એક દી વયા જાહો તમે. આવું કરે છે કોઈ? હે ને? ભલે એને કોઈ જ્ઞાન ન હોય વ્યક્તિને, છતાં આવો શોક કોઈ કરતું નથી. અર્જુનનો એ શોક છે. એટલે ભગવાન એને સમજાવે છે કે અર્જુન, યુદ્ધ નિમિત્ત કારણ છે, તું માત્ર નિમિત્ત છો, હે ને? બાકી યુદ્ધ નહીં થાય તોય અમર તો કોઈ રહેવાના નથી, આ નિશ્ચિત છે. એટલા માટે કારણ સમજી લેવું જરૂરી છે. આજે માની લો કોઈનું મૃત્યુ થયું છે, તો મૃત્યુનું કારણ શું છે? હે ને? કારણ પ્રભાવનો સિદ્ધાંત વિજ્ઞાન સાયન્સ થિયરીમાં છે. હવે એમાં તમે જુઓ કે મૃત્યુનું કારણ છે જન્મ. કોઈ માણસ મરે છે આ દુનિયામાં, એનો અર્થ કે એ પહેલાં ક્યારેક જન્મ્યો છે, તો જન્મ કારણ છે મૃત્યુનું. તો પછી આને થોડું લોજિકલી આપણે વિચાર કરીએ કે જન્મનું કારણ શું છે? મૃત્યુનું કારણ જન્મ છે, તો જન્મનું કારણ શું છે? મૃત્યુ. મતલબ આજે કોઈ વ્યક્તિ જન્મ્યો છે, મતલબ એ પહેલાં ક્યાંક એનું મૃત્યુ થયું છે. અને જુઓ, આપણામાંથી કોઈ નથી જાણતું આપણે ક્યાં હતા પહેલાં. માની લો આજે કોઈની ઉંમર 30 વર્ષ છે, તો 30 વર્ષ અને 9 મહિના પહેલાં આપણે ક્યાં હતા આની કોઈ જાણકારી છે આપણી પાસે? નથી. છતાં આપણે શોક કરીએ છીએ. તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. હવે આપણે સંસારમાં આવી તો ગયા, તો આવીને આપણે કરવાનું શું? ખાઈ પીને ઊંઘવાનું, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે? આ નથી. છતાં જો આ ફોરવર્ડ થવાવાળી જે દુનિયા છે, આમાં લોકોને એવું જ લાગે છે કે સારામાં સારી ભૌતિક સુવિધાઓ યદી આપણને મળી જાય, રહેવા માટે આલિશાન ફ્લેટ હોય, ફરવા માટે લક્ઝરિયસ કાર હોય, એને સારામાં સારા બ્રાન્ડેડ કપડાં આપણે પહેરતા હોય, બ્રાન્ડેડ મોબાઈલ યુઝ કરતા હોય, તો આપણને એવું લાગે કે આપણે સુખી છીએ. આ સુખ નથી, કારણ કે આ હંમેશા ટકવાનું નથી. આ ક્યારે વયું જશે એ ખબર નથી. અને જો આ જગતમાં આપણે જોયું છે, કેટલાય લોકો કરોડપતિ હતા, રોડપતિ થવામાં વાર નથી લાગતી, અને હાવ રોડે આટા મારતા હોય અને કરોડપતિ થવામાં વાર નથી લાગતી. અહીંયા ગમે ત્યારે પરિસ્થિતિ બદલી શકે છે. અને આવા મૃત્યુમય સંસારની અંદર આપણે સુખની શોધ કરીએ છીએ, સુખી થવા માટે. જ્યારે ગીતામાં ભગવાન સમજાવે છે કે આ જગત દુઃખાલયમ અશાશ્વતમ છે, દુઃખોનો સાગર છે અને અશાશ્વત. અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી, હંમેશા એમાં પરિવર્તન થયા કરે છે, હંમેશા બદલાયા કરે છે. અને જો આપણે હંમેશા એવા ને એવા નથી રહેતા. બે વસ્તુ બતાવી ભગવાને. દુઃખાલયમ, અહીંયા દુઃખ છે, આ જગત દુઃખથી બન્યું છે. અને બીજું અશાશ્વતમ, અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી. તો દુઃખાલયમ શા માટે કીધું છે? કારણ કે એ જગત ભગવાને બનાવ્યું છે. અને એટલા માટે ભગવાનને ખબર છે કે અહીંયા કઈ કઈ વસ્તુ મેં આમાં ઉપયોગ કરી છે. તો કહે છે આ જગતમાં દુઃખ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને વ્યક્તિ ટ્રાય કરે છે કે અમે સુખી થઈ જશું. અહીંયા સુખ નથી અને શાશ્વત નથી. કોઈ વસ્તુને તમે એમ ચાહતા હોય કે આ હંમેશા માટે રહે, તો એ નહીં રહે. જો આ સંસારમાં એવી કોઈ વસ્તુ તમારા ધ્યાનમાં ખરી કે જે પૃથ્વીની શરૂઆતથી આજ સુધી એવી ને એવી એઝ ઇટ ઇઝ રહી હોય? નથી. બહુ જે જૂની બિલ્ડિંગો છે એ તે એક સમયે નહીં હોય. માનો કોઈ બિલ્ડિંગ 1000 વર્ષ પહેલાં બન્યું હશે, હજી સુધી હશે કદાચ, પણ એ અમુક સમય પછી તો એનો નાશ થશે. સ્થાયિત્વ નથી ક્યાંય. એટલા માટે આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે એક દિવસ જવાનું તો છે, આ ફાઇનલ છે. ક્યારે આની ડેટ આપણી પાસે નક્કી નથી, આ આપણે જાણતા નથી. અને એટલા માટે એક બુદ્ધિમાન વ્યક્તિ છે
જે હંમેશા સતર્ક રહે છે પોતાના મૃત્યુને લઈ. અને જે માણસ ભૂલી જાય છે ને મૃત્યુને, એ પાછો આમાં અટવાઈ જાય. પણ જે એલર્ટ હોય એ ભૂલ નહીં કરે. અને એટલા માટે સત્સંગ જરૂરી છે, આ વસ્તુને શીખવા માટે, આ જીવનના વિષયમાં જાણવા માટે. એને સવારથી લઈને સાંજ સુધી આપણે સાંસારિક કાર્યોની અંદર કેટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એમાંથી થોડો એવો સમય, માની લો 24 કલાક આપણને મળ્યા છે, એમાંથી 2 કલાક કમસે કમ પોતાના માટે કાઢવા જોઈએ. આજે જેવું આપણે પોતાના માટે સમય નથી આપણી પાસે. અમે ઘણીવાર આ બધા ભક્તો ગીતા વિતરણ કરવા માટે નીકળે, ઘણા લોકોના ઘરે જાય કે ભગવદ્ ગીતા લ્યો, ટાઈમ જ નથી ભાઈ કે. હે, અને આપણા ગુજરાતીઓની વાત જવા દે, છેલ્લે તો ન્યા સુધી સંભળાવી દે, મરવાનો ટાઈમ નથી. આપણને એમ થાય કે આની યમરાજારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હશે, કોઈ નોટિસ આપીને આવશે લેવા કે ભાઈ તારા નવરાય છે તો આવું હું ઉતરું. મતલબ કેટલી વ્યસ્તતા. એને તમે ક્યારેય વિચાર કર્યો છે કે આજ રાત્રિએ આપણે યદી સૂઈ ગયા અને કાલ સવારે આંખ ન ખુલી તો? મૃત્યુ ગમે ત્યારે આવશે, પણ એની પછી, આફ્ટર ડેથ પછી શું, ભવિષ્ય શું છે? તો એમાંય તે આપણે માની લો પ્રીચિંગમાં ક્યારેક કોઈને કહીએ ભાઈ તમે મૃત્યુ પછીનો વિચાર કરો છો ક્યારે? કોણે જોયું છે કે? હે ને, આ ગયા એની કોઈ દી ટપાલ તો આવી નથી, કોઈના ઈમેલ તો આવ્યા નથી, હે ને, કે મર્યા પછી શું છે? ભલે કોઈની ટપાલ ન આવી હોય, કોઈના ઈમેલ ન આવ્યા હોય, પણ આપણા જન્મ પહેલાં શું હતું અને આપણા મૃત્યુ પછી શું છે, આ બધી ચોખવટ શાસ્ત્રોમાં છે. એક શ્લોક ભગવાન કહે છે, ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. જે સાત્વિક પ્રકૃતિના લોકો છે ને, એ મૃત્યુ પછી ઉર્ધ્વ ગચ્છન્તિ, ઉપરના લોકમાં જશે. મધ્યે તિષ્ઠન્તિ રાજસા. જે રજોગુણી પ્રકૃતિના લોકો છે એ મધ્ય લોકમાં અહીંયા પાછા આવશે. અને અધો ગચ્છન્તિ તામસા. જે લોકો તમોગુણમાં મરવાના છે, શરીર છોડવાના છે, તામસા, નિમ્ન લોકોમાં એનો જન્મ થશે. આ ગીતા કહે છે. અને કોઈ વ્યક્તિના મનમાં એવો વિચાર થાય કે પણ ભગવદ્ ગીતાને અમારે શું કામ માનવાની? કારણ કે વૈજ્ઞાનિક યુગની અંદર છે ને, લોકો તાર્કિક બહુ થઈ ગયા છે. શાસ્ત્રમાં લખ્યું છે એમાં વિશ્વાસ નથી, તર્ક વધારે કરે છે. આપણે કોઈને કહેશું પાપ ન કરવું જોઈએ, કેમ? નહીં તો નરકમાં જવું પડશે. ભાડ્યું જ કોઈ નરક કે? અરે ભાઈ, તમે ના પાડી દો કે નરક જેવું કાંઈ છે નહીં, તો એ કાંઈ બંધ થોડી થઈ જવાનું જ ઉપર. અને નો વિશ્વાસ હોય જૈનનો એક્સપિરિયન્સ કરી લેજો, કંઈ વાંધો નથી. કારણ કે મૃત્યુ પછી કંટ્રોલ આપણા હાથમાં નથી ને. તો અહીંયા માની લો કે 5, 25, 500 માણા ભેગું થઈને એમ કે નરક જેવું કાંઈ છે જ નહીં, આ બધી વાતો ખોટી છે ને લોકો આમ નામ કીધા કરે. અરે ભાઈ, સુખદેવ ગોસ્વામીએ વર્ણન કર્યું છે ભાગવતમાં 28 પ્રકારના નરકોનું. ગીતાની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે, આ છે કામ યશ ક્રોધ યશ રજોગુણ સમુદ્ભવ. આ કામ ક્રોધ લોભવાળા છે ને સીધા નરકમાં જવાના છે. અને હવે અહીંયા કોઈ એમ કહી દે કે નહીં હું નથી માનતો, આપણા માનવા ન માનવાથી કોઈ જ ફરક પડવાનો નથી. માની લો કોઈ વ્યક્તિ એમ કે હું મૃત્યુને નથી માનતો, તે નહીં આવે. અરે મૃત્યુની વાત છોડી દો, કોઈ એમ કે મોદીજી પ્રધાનમંત્રી છે, હું નથી માનતો, સીટ છોડશે? વેલ્યુ શું છે આપણા બોલવાની? છતાં પણ આપણો મિથ્યા બકવાસ ચાલુ જ હોય છે સમાજમાં. અધ્યાત્મ જગતમાં કાંઈ પણ બોલવું હોય ને, તો એને શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ. આપણે ના પાડતા હોય કે ભાઈ નરક જેવું કાંઈ છે જ નહીં, કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે? પ્રમાણ છે. અને શાસ્ત્ર શા માટે માનવું? હજી કોઈ લોજિક વોર વધારે લાગે, ભાઈ ભગવદ્ ગીતામાં લખ્યું છે, પણ આપણે શું કામ માનવું? કારણ કે આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આને જાણવાનો. આ જન્મ મૃત્યુથી બહારની વિષયની કોઈ વસ્તુને જાણવી છે, તો શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી.